એમ થાય કે શરીર છે હું છું નિર્માણ એમ થાય કે જીભને કપાઈ જા ઈ મને મંજૂર છે પણ બોલે છે ઈ બીજો કેવું ઈ મંજૂર નથી. કેમ? કારણ કે આત્મ તત્વ એક જ છે. પાણી સમુદ્રમાં ભર્યું છે ઈ એક જ છે. એમાં ફોલા થાય એટલે શું ઈ શેના છે? પાણીના જ છે. એમ આપ પણ એક પાણીનો ફોલા છે. બધા સમજે તેને ઘણું સેલ છે. બીજા ગફલત ગોથા ખાય. બીજા કેમ કે એક છે છતાં બીજું માને છે એટલે ગોથું ખાય. અને આય કેવું હોય, હમણાં હું બોલ્યો ને કે આમાં મારી ભૂલ છે અને અહીંયા મારી ભૂલ છે. કેમ કે બોલે છે એ બીજો નથી, પછી કેમ બોલવું કે આ બીજો છે? એમ એ મારી ભૂલ છે. એમ જેટલા જેટલા આપણે વાક્યો બોલતા હોય, શબ્દો બોલતા હોય ને એના ઉપર જો આપણું ધ્યાન ન હોય એટલે સુરતા ન હોય. કીધું છે મહાપુરુષોએ કે શબ્દ વિના સુરતા આંધળી, કહો ગુરુ ત્યાં જાય, દ્વાર ન પામે શબ્દ કા ફિર ભટકા ખાય. શા માટે કીધું? અરે આવા એક નહીં, આવા તો અનંત જન્મ તે લઈ લીધા શરીર. પણ જે અજન્મા છે એ ક્યારે ખબર પડે કે જ્યારે અજન્મા સદગુરુ મળે છે. કારણ કે સદગુરુ ક્યાં રહીએ? ગગનમાં હો, અહીંયા નહીં. આ શરીર છે એવું નથી. હમણાં વાત કરી ને તે જરા આ શરીર હું છું. મહાપુરુષો બોલ્યા છે કે कौन ब्रह्म का रूप है, कौन ब्रह्म का स्थान, कौन ब्रह्म का बेसना ने कौन ब्रह्म का मेला. आनंद છે એ બ્રહ્મ નું રૂપ છે. આનંદ બ્રહ્મ કા રૂપ है, ગગન બ્રહ્મ કા સ્થાન. પોતાનું સ્થાન ક્યાં છે? ગગનમાં છે. ગગન એટલે આકાશ. आनंद ब्रह्म का रूप है, गगन ब्रह्म का स्थान, निराधार ब्रह्म का बेसना, अप्रोक्ष ब्रह्म का मेला. अप्रोक्ष એટલે એક જ. ક્યાં છે? પણ કેવી રીતે? નિરાધાર છે, આધાર નહીં. એટલે મહાપુરુષો બોલે છે કે નિરાધાર કો આધાર નથી. એમ પણ આ સદગુરુની શાંતિ એમાં વાર નથી. 2 કલાક એ નહીં, આમ ચપટી વગર. અથવા મહાપુરુષ, મને તો એમ થાય કે ફૂલ હોય ને તો ફૂલને તોડતા વાર લાગે, પણ બ્રહ્મની પ્રાપ્તિમાં વાર નથી. કેમ કે સમજણ રૂપી આ તો સાધના છે. આ મહાપુરુષો બોલે. કોઈ પ્રેમી જન પાવે જેને આના ઉપર પ્રેમ છે, એને ખ્યાલમાં આવે છે. એને પ્રેમ ક્યારે આવે કે આ શરીર ઈ ત્યાગવું પડતું નથી, ત્યાગાઈ જાય. સંસારમાં સરસો રહે, ભલે સંસારમાં બધા કાર્ય કરતો હોય પણ ઈ કઈ કરતો નથી. કેમ કે સુરતા ક્યાં છે? શબ્દમાં. અને સદગુરુનું સ્વરૂપ ક્યાં છે? શબ્દથી પાર છે. પૂજા ભગત બોલ્યા છે કે શબ્દની પાર સદગુરુનું રૂપ છે. ચર્મ ચક્ષુ હોય તેને કેમ સુધી? આ ચામડાની આંખ વાળા ન ઉજે. અર્જુનને એટલે જ કીધું તું 4થા અધ્યાયમાં. કૃષ્ણ ભગવાને કે હે અર્જુન, તને આ આંખમાંથી, આ આંખેથી તને નહીં ઉજે. હું તને નવી દ્રષ્ટિ આપું. દિવ્ય દ્રષ્ટિ જેને કહેવામાં આવે છે, એ દિવ્ય દ્રષ્ટિ આપું એનેથી ઉજે. એમ આ બ્રહ્મ સ્વરૂપ જ
છો, કરવા નથી. દ્રષ્ટિ ફેરવવી છે, સૃષ્ટિ ફેરવવી નથી. દ્રષ્ટિ ફરી જાય બસ. એટલે કીધું કે નવી દ્રષ્ટિ, આ વૈરાગી પુરુષ બોલ્યા છે કે નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ, ગુરુ વચને અમૃત વૃષ્ટિ. જે ગુરુ વચનનો અધિકારી થઈ ગયો છે એની દ્રષ્ટિ તો ફરી જ ગઈ હોય છે. ભલે બોલે કે ન બોલે તો કાંઈ નહીં, પણ દ્રષ્ટિ તો એની ફરી ગયેલી જ હોય છે. કેમ કે શંકર મહારાજ બોલ્યા કે બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માને, કારણ કે બ્રહ્મ પોતે બ્રહ્મ છે તો જ બ્રહ્મ જોઈ શકી. જીવ ગતિ હોય એ જીવ જુએ છે, અને બ્રહ્મની જેને પ્રાપ્તિ થઈ છે એ બ્રહ્મ ગતિ જુએ છે.